डूबकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। હરિવંશરાય બચ્ચનની આ પ્રસિદ્ધ પંક્તિ આજે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામના યુવા અલ્ટ્રા મેરેથોન દોડવીર ભાવેશ બારૈયાના જીવનને સાચી ઠરાવે છે। ગરીબી, પરિવાર પર તૂટી પડેલા દુઃખોનો પહાડ, ભૂખ્યા પેટે કરેલી પ્રેક્ટિસ, ફાટેલા બૂટમાં લોહીલુહાણ પગે દોડવાનો સંઘર્ષ અને વારંવારની નિષ્ફળતાઓ છતાં પ્રયત્નો ન છોડનાર ભાવેશે મહારાષ્ટ્રમાં યોજાયેલી પ્રતિષ્ઠિત ધ ગ્રેટ માવલા ઘાટી અલ્ટ્રા 2026ની 200 માઇલ એટલે કે આશરે 322 કિલોમીટરની કેટેગરીમાં માત્ર 88 કલાકમાં દોડ પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવીને સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લાનું નામ દેશભરમાં ગૌરવભેર ઉજાગર કર્યું છે। પણ મેં શરૂઆતમાં અહીંયાથી ટ્રેનિંગ કરવાનું ચાલુ કરેલું, પછી અહીંયા પ્રોપર ના થતી તો બહારની દુનિયામાં શું ચાલે છે શું નહીં એના માટેથી હું બહાર નીકળેલો। પ્રેરણા મને મળી, મારા ફ્રેન્ડ પણ છે, ભાઈ પણ છે ને ગુરુ સમાન પણ છે। એનું નામ છે અનિલભાઈ અમણિયા। મેં 22 થી 25 સ્પર્ધાઓની અંદર મેં ભાગ લીધેલો છે। અત્યાર સુધીની મોટી સિદ્ધિ મારી એ છે કે અત્યારે ઇન્ડિયાની અંદર 200 માઇલ ભાગીને મેં એક ન્યૂ ઇન્ડિયાનો ટાઈમ સેટ કર્યો છે। મારા માટે તો 2026ના બંને મેડલ મારા માટે ખાસ છે, કેમ કે એના થ્રુ અત્યારે હું અહીંયા પહોંચ્યો છું। મેં પહેલા જૂન મહિનામાં 100 માઇલ ભાગીને એક ન્યૂ પ્રેરણા આપી લોકોને કે ઝીરો સ્લીપ વગર અને સતત કામ કરવા છતાં પણ મેં 100 માઇલ ભાગીને મેં સાબિત કર્યું હતું કે યસ, મારી અંદર એ વેલ પાવર છે અને હું કરી ભાગું છું આગળ। એના થ્રુ જ મને 200 માઇલનો ચાન્સ મળ્યો અને એમાં પણ મેં 320 કિલોમીટર ભાગીને 88 કલાકની અંદર મેં ઇન્ડિયાનો ન્યૂ ટાઈમ સેટ કર્યો છે। અત્યારે મારો પહેલો નંબર છે, એમાં વિનર છું હું અને ઇન્ડિયાનો ન્યૂ ટાઈમ સેટ કરીને આવ્યો છું હું અત્યારે, અને વર્લ્ડની અંદર અને ઇન્ડિયાની અંદર 200 માઇલ કોમ્પિટિશન પહેલી વાર થઈ ત્યાં। ભાવેશ બારૈયાની આ સિદ્ધિ પાછળ વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે। પરિવાર પર સૌપ્રથમ તેમના એક ભાઈનું નિધન થતાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। હજુ પરિવાર એ આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ અંદાજે 6 વર્ષ પહેલા તેમના પિતાનું પણ અવસાન થયું। પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ઘરની તમામ જવાબદારી માતા સોનાબેનના ખભા પર આવી પડી હતી। સોનાબેને ખેતરમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું અને પોતાના દીકરાના સપનાઓને જીવંત રાખ્યા। ઘણી વખત ઘરમાં 2 ટંકનું ભોજન પણ મુશ્કેલ બનતું હતું। દોડ માટેના બૂટ, કપડાં કે અન્ય સાધનો ખરીદવાની પણ સગવડ નહોતી। તેમ છતાં માતાએ પોતાના દીકરાની હિંમત ક્યારેય તૂટવા દીધી નહીં। ભાવેશને બાળપણથી જ દોડ પ્રત્યે વિશેષ લગાવ હતો અને આ દોડ પ્રત્યેનો લગાવ જ આજે ભાવેશની લોકપ્રિયતા બની ગયું છે। ટાણા કરતી હું એક દાડીએ જાતી ને એને 1000-2000 ઘરમાં ભેગા થાય ત્યારે મારે જુનાગઢ જવું, અહીંયા જવું બધે હું એમાં ને એમાં જ રહી। એ મામા મોહાળ ભેગા મોટા થયા, હું તો દાડિયું જ કરતી। અમારા એડની 83 હતા પિતા, એટલે હું દાડિયું કરીને ખાતી પીતી છોકરાને મોટા કર્યા મેં, અને મારા છોકરા મોહાળ મોટા થયા। દુકાન નથી મારા ભાઈને, ત્યાં મોહાળ મોટા થયા, પછી મારકૂટ કરવા મળ્યા ભાઈઓ, એટલે છોકરા ખાઈ ગયા। બરોબર, પરિવારમાં તો અટાણે 2 દીકરા છે, 3 દીકરા હતા, 1 દીકરો ઓફ થઈ ગયો। દીકરા તો મને કાયમ નહીં થાય કે બાપા હું મરી જાય તારી બળેતરા કરીને, હું સૌ તને કોઈ દે પછી તને કોણ બાવડું જાય છે, કોણ રોટલો દે, એ બળેતરા છે। એ મારું માનતો નથી, બસ મારે આ જ કરવું, મારે ભણવાની પીઢી ને તો હું કરવું। મારે શરૂઆતમાં મુશ્કેલનો સામનો એ કરવો પડ્યો કે અહીંની પબ્લિક ને અહીંની જનરેશન ને બધા એવા સવાલ કરતી કે તારી પાસે ભણતર નથી, કોઈ વસ્તુ કાંઈ છે નહીં, લોકો મજાક ઉડાડ્યો કે કાંઈ છે નહીં તારી પાસે, તો તું કેમ શું લેવાના દોડે છે, ખોટો ટાઈમ ના બગાડ। ફેમિલીએ, લોકોએ પણ સપોર્ટ કરવાવાળા મારી પાસે ઓછા હતા, પણ મારી પાસે તો આશા એ જ હતી કે મારે આગળ વધવું છે, મારે દોડવું છે, મારે કરવું છે। મને એ જ ખબર હતી। ભાઈ મળ્યા, 2-4 દોસ્તારો મળ્યા, દીદી મળ્યા, મમ્મી છે, મમ્મીએ દાડી કરીને કર્યું, કેમ કે ત્યારે મારી પાસે હતું બધું, ખોવાઈ ગયું, પપ્પા એક્સપાયર થઈ ગયા, તો પછી મને ખ્યાલ પડ્યું કે યા તો લાઈફ ફિનિશ કરી દઉં યા તો લાઈફમાં કંઈક કરી જાઉં। એ પ્રેરણાથી જ અહીંયા પહોંચ્યો છું અત્યારે। વર્ષ 2020માં કોરોના લોકડાઉન દરમિયાન તેમના જીવનમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યું। તેમના મિત્ર અને સિનિયર અલ્ટ્રા રનર અનિલ બાંભણિયા દોડની પ્રેક્ટિસ કરતા હતા। તેમને જોઈને ભાવેશ પણ દોડવા લાગ્યા।
શરૂઆતમાં માત્ર શોખ તરીકે શરૂ થયેલી દોડ ધીમે ધીમે તેમના જીવનનું ધ્યેય બની ગઈ. અનિલ બાંભણિયાએ તેમની પ્રતિભાને ઓળખી સતત માર્ગદર્શન આપ્યું અને અલ્ટ્રા મેરેથોન સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી. અનિલ બાંભણિયાના જણાવ્યા મુજબ શરૂઆતના દિવસોમાં ભાવેશ પાસે સારા બૂટ ખરીદવાના પણ પૈસા નહોતા. ઘણી વખત દિવસમાં 3 ટાઈમનું જમવાનું પણ નહોતું મળતું. છતાં તેઓ કલાકો સુધી પ્રેક્ટિસ કરતા રહ્યા. આજે તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે જરૂરી પોઈન્ટ મેળવવાની નજીક છે. જો યોગ્ય આર્થિક અને સંસ્થાકીય સહયોગ મળશે તો ભાવેશ આવનારા સમયમાં થાઈલેન્ડ, સ્પેન સહિત વિશ્વની પ્રતિષ્ઠિત અલ્ટ્રા મેરેથોન સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે. એ 2020થી મારા જોડે છે અને હું 2020ની અંદર જ્યારે લોકડાઉન હતું ત્યારે હું ટ્રેનિંગ કરતો. આપણે આ ગઢડાની અંદર પહાડ છે, કોદિયા ડેમ છે, એમની અંદર હું ટ્રેનિંગ કરતો તો ભાવેશભાઈ ત્યાં આવતા. તો મને જોઈને એમને બી રનિંગ પ્રત્યે થયું કે ભાઈ મારે એવું ત્યાં આવું કરવું જોઈએ એમ. અને ભાવેશભાઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં એમની જે જર્ની છે ને એ આખી ડિફિકલ્ટ છે. એમની પાસે પહેરવાના શૂઝ પણ હતા નહીં, બરોબર. તો મારા જે હું પહેરી લઉં પછી એ શૂઝ પહેરતા. પછી એમને જમવાની બી પ્રોબ્લેમ પડતી, એમની પાસે જમવાના પૂરતા પૈસા હતા નહીં. પછી હું ત્યાં એમને દેવળ બારિયામાં મારા પાસે લઈને ગયો. હું ત્યાં રૂમ રાખીને હું પણ ખુદ ટ્રેનિંગ કરતો હતો, બારોબાર રૂમ રાખીને. તો ધીરે આવી રીતે ચાલ્યું કર્યું. પછી ભાવેશભાઈ જતા રહ્યા, એમને જવાનું થઈ ગયું મુંબઈ, મહારાષ્ટ્રમાં જવાનું થઈ ગયું. ત્યાં ધીરે ધીરે પછી એમની અલ્ટ્રા મેરેથોનની એમને તૈયારી છે ને ચાલુ કરી અને ધીરે ધીરે અચીવમેન્ટ કરતા ગયા. અને ત્યાંના એક સર છે ગોવિંદ સર કરીને, એમના ઉપર ઘણો જાજો સપોર્ટ મળ્યો છે. એટલે ભાવેશભાઈનું થોડું ઘણું જર્ની આગળ જેમ જેમ જાતી ગઈ એમ એને થોડું ઘણું તેને સમજમાં પડી ગયું કે આગળ આમની પ્રોસેસ શું છે. અને અલ્ટ્રા મેરેથોન એવી ઇવેન્ટ છે કે એમાં બારોબાર જવા માટે બી આપણા છે ને પોઈન્ટ જોડાય. એવું નહીં હોતું કે તમે 1-2 અલ્ટ્રા મેરેથોનના ચેમ્પિયન બની ગયા એટલે તમને બારોબાર જવાનો મોકો મળી જાય, એવા નહીં હોતું. એમાં તમારા પોઈન્ટ જોડાય છે. તો એ ભાવેશભાઈ હવે એ પોઈન્ટની આસપાસ જ છે. જેવા એમના પોઈન્ટ બની જશે એને થાઈલેન્ડ છે, પછી સ્પેન છે, એવી જવા મળશે. તો એ જવા માટે થઈને હોતી એમને અત્યારે તૈયારી કરવા માટે જે સુવિધા મળવી જોઈએ એ મળતી જ નથી. તો આપણી ગુજરાત સરકાર છે, પછી આપણા ગીર સોમનાથ વહીવટ તંત્ર છે, એ ભાવેશભાઈની મુલાકાત લઈ એમને કાંઈ નહીં તો ફૂલની પાઘડી પણ આપશે તો એમને અંદરથી આશ્વાસન આપશે કે ભાઈ મારા લોકો છે, મારી ગુજરાત ગવર્મેન્ટ છે, એ મને હેલ્પ કરે છે. ભાવેશના જીવનમાં નિષ્ફળતાના દિવસો પણ આવ્યા. ઉત્તરાખંડમાં યોજાયેલી એક સ્પર્ધા દરમિયાન તેમના પગના એન્કલમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ મહારાષ્ટ્રમાં યોજાયેલી અગાઉની માવલા ઘાટી અલ્ટ્રા દરમિયાન તેમના બૂટ ફાટી જતા પગમાંથી સતત લોહી વહેતું રહ્યું. તેમ છતાં તેઓ 22 કિલોમીટર સુધી દોડ્યા, પરંતુ નવા બૂટ ન મળતા અંતે સ્પર્ધા અધવચ્ચે છોડવી પડી હતી. આ ઘટનામાં તેમના પગની 5 આંગળીઓને ગંભીર ઈજા પહોંચી હતી, પરંતુ તેમણે હાર નહીં સ્વીકારી. આ નિષ્ફળતાને જ પોતાની સૌથી મોટી તાકાત બનાવીને ભાવેશે ફરીથી દિવસ રાત મહેનત શરૂ કરી. કલાકો સુધી પ્રેક્ટિસ કરી અને વર્ષ 2026માં ફરી મહારાષ્ટ્રની માવલા ઘાટી અલ્ટ્રા મેરેથોનમાં ઉતરી ગયા. આ વખતે તેમણે સહ્યાદ્રીની કઠિન પર્વતમાળાઓ, ચઢાણ ઉતાર અને મુશ્કેલ માર્ગ વચ્ચે 322 કિલોમીટરનું અંતર માત્ર 88 કલાકમાં પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવીને ઇતિહાસ રચી દીધો. હવે ભાવેશનું આગામી સ્વપ્ન ભારતની જર્સી પહેરીને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે. તો મને 2 વાર મળેલી, 2 કોમ્પિટિશનમાં એવું એક થઈ ગયું હતું. એક તો ઉત્તરાખંડ ગયો હતો હું ખેલ રમવા માટે 60 કિલોમીટર. તો ભાગતે એન્કલ મારું ટ્વિસ્ટ થઈ ગયું શૂઝના લીધે, કેમ કે મારી પાસે બૂટ હતા નહીં અને નવા શૂઝ હું લઈ ગયો મારા હાલાતમાં હતા નહીં ક્યારેય. પણ મિત્રોના દોસ્તોના લીધે પણ ત્યાં મને ઈજા થઈ ગઈ, મારું એન્કલ ડેમેજ થઈ ગયું હતું. તો પણ મેં રેસ ફિનિશ કરી. અને બીજી કોમ્પિટિશન એ મને કાં પડ્યો હતો કે ઇન્ડિયાની અંદર અત્યારે માવલા ઘાટી કરીને એક રેસ છે, મહારાષ્ટ્રમાં થાય છે, તો એ મને ચાન્સ મળ્યો હતો 2025ની અંદર. તો એમાં પણ મને શૂઝના લીધે મને બ્લડમાંથી લોહી ચાલુ થઈ ગયા હતા. તો પણ છતાં બૂટ કાઢીને મેં 22 કિલોમીટર રન કર્યું. બીજા શૂઝ મને આગળ મળી જાય મારા દોસ્તો પાસેથી, એ માટે તો મને શૂઝ ના મળ્યા એટલે મારે રેસ છોડવી પડે. અને મને આઘાત બહુ લાગ્યો હતો, કેમ કે 5 આંગળીઓ મારી ડેમેજ થઈ ગઈ હતી, મસલ કાપ બહુ પ્રોબ્લેમ થયો. પણ તોય છતાં મેં હિંમત ના હારી, કેમ કે દોસ્તોના બધાના વિશ્વાસ હતો મારી ઉપર કે નહીં આ કંઈક કરશે.
પછી મેં પાછું કમબેક કર્યું અને અત્યારે 2026ની અંદર મેં સાબિત કર્યું કે યસ મારી અંદર બહુ વેલ પાવર છે. આવનારું મારું સપનું એ છે કે મને હાલ અત્યારે ઇન્ડિયા ટીમથી મને સિલેક્શન પણ થઈ જાય ફેડરેશન તરફથી, પણ થોડીક મહેનત ઓર કરવી પડશે અને મને ડિસેમ્બરમાં ચેન્ગમાઈ કરીને એક કોમ્પિટિશન આવે છે થાઈલેન્ડમાં, મને એની પણ મળી જાય. અને અત્યારે સ્પેનમાં એક કોમ્પિટિશન આવે છે, મને પૂરી માહિતી નથી મળી, પણ મારા ત્યાંના કોચે મને એવી વાત કરેલી કે કોમ્પિટિશન આવે છે તેની તૈયારી કરો. ને હું ચાહું છું કે ઇન્ડિયાનું નામ રોશન કરું ને મને અહીંથી પ્રેરણા મળે, એની પ્રેરણાથી હું મારું પરફોર્મન્સ સારું આપું. ભાવેશની આ અસાધારણ સિદ્ધિથી તેમના પરિવારમાં ખુશી અને ગૌરવની લાગણી ફરી વળી છે. ગામના લોકો પણ ભાવેશની આ સિદ્ધિ પર ગર્વ કરી રહ્યા છે. જો કે સાથે સાથે એ વાતનો પણ અફસોસ છે કે આટલી મોટી સિદ્ધિ છતાં આજ દિન સુધી ગામના સરપંચથી લઈને કોઈ રાજકીય આગેવાન, રમતગમત વિભાગના અધિકારી કે સરકારી પદાધિકારી હજી સુધી ભાવેશની મુલાકાતે ફરક્યા પણ નથી. ભાવેશભાઈ અમારા ગામનું નામ રોશન કરેલું છે. એની આર્થિક સ્થિતિ નબળી છે બહુ, અને તો પણ મહેનત કરીને બહુ આગળ આવેલો છે. એને જ્યારે પૈસાની કે કાંઈ પણ જરૂર હોય તો અમે અને ગામ લોકોએ થોડી મદદ કરેલી છે બધાએ. અને હજી અમારી ઈચ્છા છે કે ભાવેશભાઈ ગમતમાં હજી આગળ આવે અને ગામનું નામ રોશન કરે. ના, એમની મુલાકાતે લગભગ કોઈ તો નથી આવેલું. કેવી પરિસ્થિતિ હતી, એના પરિવારની કેવી પરિસ્થિતિ હતી? એના પરિવારની સ્થિતિ, આર્થિક સ્થિતિ તો બહુ ખરાબ છે, કારણ કે એના પપ્પા ઝાઝા વર્ષ થયા નથી, એને મમ્મી એકલા છે, મજૂરી કામ કરે છે, કમાવા વાળું બીજું કોઈ છે નહીં. સંઘર્ષ સામે ઝૂકવાને બદલે સતત પ્રયત્નો કરનાર આ ભાવેશ આજે હજારો યુવાનો માટે પ્રેરણાનું પ્રતીક બની ગયા છે. હવે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અપેક્ષા છે કે સરકાર, રમતગમત વિભાગ અને સમાજ આ સંઘર્ષશીલ ખેલાડીને યોગ્ય સન્માન, આર્થિક સહાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડે, જેથી ગીર સોમનાથનો આ દીકરો વિશ્વ મંચ પર ભારતનો તિરંગો વધુ ગૌરવથી લહેરાવી શકે. ગીર સોમનાથથી ધર્મેશ જેઠવાનો અહેવાલ, ETV ભારત.